અરે ના હું ના હોવું જોઈએ કારણ કે કઈ જ એકદમ લાઈક ઓ માય ગોડ 12:30 યા તો 1 વાગે જો તો ખરી યાર હું કેવી લાગુ છું કે હું પૌવા બનાવવાની છું તો પપ્પા પૌવા ભૂલી ગયા લાવવાના. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચીઝ ડેલી રૂટીન એન્ડ ગાઈઝ ફિલહાલ લાઈટ ગઈ છે ને અમે એ જ રાત્રે શૂટ કરી રહ્યા છે વ્લોગ કારણ કે બેક ટુ અવર ચેનલ ગાઈઝ તો હું શું બોલી હે ગાઈઝ બોલવા તો દે મને યાર સો ગાઈઝ આ વ્લોગ છે નેક્સ્ટ ડે નો સો અરે અત્યારે ભાગી રહ્યા છે 11 ઓલમોસ્ટ ઓય હા એન્ડ ગાઈઝ અત્યારે લાઇટ ફૂલી ગઈ છે લાઈક 0 ઇઝ લાઇટ ઇન અવર સોસાયટી એન્ડ અમારી જેટલી આ સાઈડની જે લાઈન છે ને સોસાયટીના પછીની બી એ બધાની પણ લાઇટ ગઈ છે. અમારા બાજુવાળા મીન્સ અમારા દીદીને પૂછ્યું ઈશા યા અમારા નેબરને પૂછ્યું અમે નેબરને પૂછ્યું કે તમારા ત્યાં બી લાઇટ ગઈ છે કારણ કે અમુક વાર એવું થાય કે અમારા ત્યાં જાય છે હા કે અમારા ત્યાં જાય છે તો અમે વિચાર્યું કે અરે ના હું ના હોવું જોઈએ કારણ કે સમટાઈમ સ્વિચ આપોઆપ બંધ થઈ જાય છે બટ એવું નથી એન્ડ અત્યારે બહારનો વેધર દેખાડ ચલો બીક લાગે એટલો ડેન્જરસ છે અને અવાજ વાગી રહ્યો છે અહીંયાથી કઈ જ એકદમ સાયલેન્ટ છે ગાઈઝ એન્ડ અત્યારે કોઈ એક બૂમ પાડે ને તોય છેક 10 ઘર સુધી સંભળાય એવું છે. ચલો અંદર જઈએ યાર એટલે આઈ એમ નોટ સ્કેર્ડ બટ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટ્રબલ. મેકઅપ રિમૂવ કરતી હતી અને અડધો મેકઅપ હજી રિમૂવ બી ન થયો અને પૂર્વાના ફોનમાં અત્યારે મેકઅપ ક્યાં વ્લોગ એડિટ કરવાનો શરૂ છે. ચાલો કે માઇક તો લે પણ યાર ગાઈઝ મેં મમ્મીની ટી-શર્ટ અત્યારે પહેરેલી છે કારણ કે ચલો મેકઅપ છે ને એટલે મમ્મીની ટી-શર્ટ ઇઝ બેસ્ટ કે મેકઅપ રિમૂવ કરતા હોય તો પલળી જાય તો ચાલે તો લાઈક અત્યારે હું મેકઅપ રિમૂવ કરું છું ને અડધો મેકઅપ હજી રિમૂવ નથી થયો ગ્લિટર્સ છે ને ઓલ મારે ફટાફટ મેકઅપ રિમૂવ CSK વર્સિસ RCB છે અને મને બહુ જ ગુસ્સા આવે છે કે આજે જ લાઈટ ગઈ યસ લાઈક સિરિયસલી વાઈફાઈ બી નથી હવે કારણ કે લાઈટ ગઈ તો વાઈફાઈ બી જતું જ રહે અને હવે વ્લોગ અપલોડ કેવી રીતે કરશું એ બી નથી ખ્યાલ આટલી જલ્દી આટલી લેટ સુધી થોડી થઈ જશે જ્યાં સુધી પપ્પા આવશે કારણ કે પપ્પાના ફોનમાંથી થાય છે બધું તો સો સ્ટે ટ્યુન. સો ફ્રેન્ડ્સ ફાઇનલી લાઇટ થઈ ગઈ છે મીન્સ દીવો ઇઝ ઓલવેઝ બેટર ઓપ્શન એન્ડ ગાઈઝ હજી કોઈ અપડેટ્સ નથી બટ કંઈક એવું કહે છે કે થયું છે એમ બટ શું થયું છે વી ડોન્ટ નો એન્ડ બધી જગ્યાએ બધા બસ બહાર જ બેઠા છે જેમાં હમણાં અમારા નેબર્સ છે ઈશા દીદી કિરણ આંટી એન્ડ ઓલ એ લોકો બધા એમના ઘરે મહેમાન આવ્યા છે ને બધા બહાર બેઠા છે સો સ્ટે ટ્યુન પછી મળીએ. ઓ માય ગોડ સો ગાઈઝ લાસ્ટ ડિસિઝન અમે લીધો એ કે અમે દુકાને આવી ગયા છે અત્યારે જેમ હમણાં દીવો કર્યો પણ અમે ના રહી શક્યા ગરમી અને હીટનેસના લીધે. હા પપ્પા બોલો તો સિચ્યુએશન ગમે તેવી આવી જાય ખબર પડે ને ગાઈઝ આખું આ અંધારું છે બધી જગ્યાએ જ્યાં અમે રહીએ છીએ એ સાઈડ બધે અંધારું છે શું લેવા જાય છે કે કોઈ દુકાને બેસી રહ્યા તો એમનો બજાર નહીં ખબર હોય એન્ડ અત્યારે બસ કઈ નહીં અંધારું છે તો અમે અહીંયા જ વિચારીએ છીએ કે અહીંયા જ રહીએ જ્યાં સુધી લાઈટ નહીં આવતી ના પણ અહીંયા માઇનસ પોઈન્ટ છે ને શું એસી ક્યાં ચાલશે પંખો છે લાઈટ છે ને બેટરી છે પપ્પા ટીવી છે મેચ જીતી ગયા છે બેંગલુરુ તો વિચારો આના પરથી તમને કેવું લાગે છે કે લાઈટની જીવનમાં કેટલી જરૂરિયાત છે બહુ જ ઇમ્પોર્ટન્સ છે લાઈક સો મચ ક્યાંનો બ્લોગ છે આ કાલનો બ્લોગ છે હા કેમ કારણ કે પેલો એન્ડ કરી દીધો અને એડિટ બી થઈ ગયો બસ અપલોડ કરવાનો છે તો તું કેમ આવું બોલે છે ધેટ્સ વાય યોર મોમ વોટ ચાલુ કરે એટલે આમ એકદમ ના હા મારી સ્પીચ નથી બદલાઈ રહી તમારી કેવું કરે વ્લોગ ચાલુ થાય ને એટલે આમ અલગ જ સ્પીચ ચાલુ કરી નાખે નહીં સો ગાઈઝ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઉઠી ગયા છે અને પૂર્વ અત્યારે ફ્રેશ થઈ રહી છે તો મેં વિચાર્યું કે વાય નોટ હું સ્ટાર્ટ કરું આજનો દિવસ કારણ કે બ્લોગ તો અમે કાલે રાત્રે જ સ્ટાર્ટ કરી દીધું તો એન્ડ ગાઈઝ ધ પ્લોટ ટ્વિસ્ટ ઇઝ ધેટ કે અમને રાત્રે ઇન્ફોર્મેશન મળી કે થઈ ગઈ છે લાઇટ આવી ગઈ છે પ્રોબેબલી 12:30 યા તો 1 વાગે આવી ગઈ હતી લાઇટ એન્ડ અત્યારે હવે હું કોફી પીસ અને મમ્મા થોડું બહુ લાઈક બ્રંચ બનાવશે સો સ્ટે ટ્યુન કોફી પીને પછી મળું. સો ગાઈઝ અમે નહીં ધોઈને રેડી થઈ ગયા છે અને પૂર્વા અત્યારે કિચનમાં કંઈક કરી રહી છે એન્ડ આઈ ડોન્ટ નો કે શું કરે છે સો લેટ્સ ગો અને પૂર્વાને પૂછીએ કે વોટ આર યુ મેકિંગ. પૂર્વા પટેટો અને આ શું કરેલું છે તે હા આ બધું કેમ કટ કરેલું છે તે જો તો ખરી યાર હું કેવી લાગુ છું સો વોટ લે વેઇટ
સો મેં અહીંયા ચીલીઝ એન્ડ કઢી પત્તા છે ને એકદમ કટ કરીને આમાં મૂકી દીધા છે, રેડી રાખ્યા છે. કેમ? કારણ કે હું પપ્પા માટે પૌવા બનાવવાની છું, કારણ કે લાઈક બધું કરી રહ્યા છે અમે ટ્રાય કરીએ છે અને પપ્પાને ટ્રાય પપ્પા ટ્રાય કરશે. અને અહીંયા પટેટોસ બોઇલ કરીને કટ કરી દીધા છે, કારણ કે અમે અલગ ટાઈપના પૌવા બનાવીએ છીએ. અને બુરું બી ગ્રાઇન્ડ કરી દીધું છે, કારણ કે અમે ખાંડ નાખીએ જ છે ઓલવેઝ. બધા નાખે. ઓકે. સો ગાઈસ સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે લોકો હવે લંચ કરી રહ્યા છે અને પૂર્વા બેઠી છે, મમ્મા બી બેઠા છે, પપ્પા હજી આવવાની વાર છે, હજી 2 નથી વાગ્યા, તો પપ્પા 2 વાગે આવે છે. એન્ડ ગાઈઝ આજે આવું ટાઈપ છે. કઈ મમ્મી આ તે શું બનાવી દીધું મને? ભજીયા પાવ. અને હું મરચું નથી ખાતી, તો હું મમ્મીને આ પાછું આપી દઈશ. થેન્ક યુ એન્ડ સ્ટે ટ્યુન. પછી પપ્પા આવે ત્યારે પપ્પા જોડે થોડી ગોસિપ્સ કરીએ. સો ગાઈસ આ પપ્પાનો પસીનો છે અને ફ્રેન્ડ્સ એકચ્યુઅલીમાં એટલી સખત તાપ છે અમદાવાદમાં કે ના પૂછો વાત, કે હું લગભગ આજે રોજ મોડી વસ્તી કરું, આજ વહેલી વસ્તી કરીને દુકાનેથી ઘરે આવી ગયો. અને આજે મારે ખાવું પણ નહીં, હું છાશ જે બટર મિલ્ક પૂર્વાએ બનાવી છે સુપર, એ છાશ પીશ અને એન્જોય કરીશ. મારી પાસે એક ક્વેશ્ચન છે. છાશને બટર મિલ્ક કેમ કહેવાય? એમાં બટર તો કોઈ નાખતા નથી, મિલ્ક બી નહીં નાખતા, બોલો. હા, મારે એક વાત કહેવી છે ગાઈસ. મેં હમણાં જેમ તમને કીધું કે હું પૌવા બનાવવાની છું, તો પપ્પા પૌવા ભૂલી ગયા લાવવાના, અને હું જાઉં છું લેવા, તો પપ્પા કહે છે ના બેટા મારે નથી ખાવા. પણ રીઝન તો આ પપ્પા એવું કેમ કહે છે? હા, આ બતાવ્યું જ ખરું, મેં જોતો કરી ગરમીના લીધે કેટલી ડિગ્રી છે? 45-46 તો હશે જ. પપ્પા આરસીબી બારેમાં કરી. યસ આરસી પ્રાઉડ. આરસીબી. હું તમને ફોક આપું. સો ગાઈસ સ્ટે ટ્યુન. હમણાં થોડી વારમાં મળીએ. અમે સુરત જવાના છે તો. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અત્યારે હવે હું બનાવવાની છું પેટીસ પૂર્વ મોટો. સો ગાઈઝ અત્યારે હું બનાવવાની છું પેટીસ, અને પાછળ સુધી તો અમને અવાજ આવતો હોય એ વરસાદ નથી, એ પાણી છે ને એકચ્યુઅલીમાં અમે મોટર ચાલુ કરીએ ને તો આવી જાય છે પાણી. એન્ડ અત્યારે હવે હું અરે મેં 3 વાર કીધું હું બ્રાઉની બનાવવા જાઉં છું, કારણ કે મમ્મીને ઈચ્છા થઈ છે બ્રાઉની ખાવાની, બટ મેં વિચાર્યું કે વાય નોટ હું જ બનાવી દઉં. એન્ડ ગાઈઝ રેસિપી નહીં દેખાડી, રેસિપી જો તમને જોઈતી હોય તો ઇન નેક્સ્ટ વ્લોગ તો કમેન્ટ કરજો. સો ફટાફટ બનાવું હવે હું બ્રાઉની, અને પછી તમને દેખાડું કે કેવી બની છે. સો ગાઈઝ બ્રાઉની ઇઝ રેડી. મેં આની ઉપર થોડી મૂસલી જે છે ચોકલેટવાળી એ થોડી ડ્રિઝલ આઉટ કરી હતી, કારણ કે ગાઈઝ ઇટ વોઝ ઓફ ચોકલેટ ફ્લેવર, તો મેં વિચાર્યું કે સારું રહેશે. એન્ડ આમાં ઓટ્સ પણ છે, અને થોડું મેંદો છે, અને હની છે, નોટ શુગર, એન્ડ કોકો પાવડર છે. સો દેટ્સ ઓલ. સો ફટાફટ ચલો હવે આને કટ કરીને મમ્માને ટેસ્ટ કરાવીએ. સો ગાઈઝ મેં રકાબીમાં નીકાળી છે બ્રાઉની, અને બહુ જ ગરમ છે. સો મેં વિચાર્યું કે પહેલાં એક પીસ આપું અને મમ્માને ટ્રાય કરાવડાવું. એન્ડ ગાઈઝ આઈ એમ પ્રો એટ ઇટ નાઉ. ઓહો બેન, હું પ્રાઉડલી આ કહી શકું છું. એન્ડ થોડી બહુ આ ક્લિપ્સ. ફોટો સ્પેશિયલી મારી બેસ્ટ ફ્રેન્ડને મોકલજે, બીકોઝ શી વોન્ટ્સ ટુ ઈટ ધીસ. એવરીવન ઇઝ ક્રેવિંગ ધીસ બટ આઈ ડોન્ટ કેર. Just kidding. મમ્માને આપવા જશે. મમ્માને પૂછશું કેવું બન્યું છે. લાઇટ્સ ચાલુ કરો ને કોઈ. વેટ મમ્મા લાઇટ્સ. ઓકે, ગરમ છે, આઈ નો બહુ જ ગરમ છે, સો ધ્યાનથી. દેખવામાં તો બહુ જ મસ્ત લાગે છે. આઈ નો. ટેસ્ટમાં પછી ગડબડી થઈ જાય. સારી છે? ઓકે, સારી. લવલી. મને તો પહેલેથી જ ખબર હતી. ગાઈઝ મને તો બીક લાગે જ્યારે પ્રાચીનું ફૂડ હું ટેસ્ટ કરું ને, સિરિયસલી. એટલે તને શું લાગે છે કે કેકની જગ્યાએ પથ્થર બની જશે? સ્વીટનેસ ઓછી છે પ્રાચી. ના, સરસ છે, બેસ્ટ છે. આમાં મેં કોકો પાવડર નાખ્યો છે, નો ચોકલેટ સિરપ. વાવ, સો ડિલિશિયસ. સો ખાઓ તમે, ચલો. હાજી. સો ગાઈઝ આજનો ડિનર છે હક્કા નૂડલ્સ. મમ્માએ ઘરે બનાવી છે ચાઉમીન, એક ટાઈપ ઓફ કહી શકીએ છીએ આપણે. અને બસ કંઈ નહીં ગાઈઝ, અમે તો કંઈ કરતા નહોતા સાંજે જ. એક થોડી વાર આડા પડ્યા પછી, જેમ હમણાં મેં દેખાડ્યું કે અમે પ્રાચી બ્રાઉની બનાવી, પછી અમે પહેલાં પેટ્રોલ પુરાવા ગયા હતા, હું અને મમ્મા પુરાઈને આવી ગયા. એન્ડ બસ કંઈ નહીં ગાઈઝ, વેકેશન ખબર નહીં થોડું આમ લાઈક જલ્દી ટાઈમ ગુજરે છે,
ટાઈમ નથી ગુજારતો, તમે સમજી જાઓ ગાઈસ અમે શું કહેવા માંગ્યો છે. સો કંઈ નહીં ગાઈઝ, આજ છે દિવસ, આજ દિવસ હતો. કાલે જે હાદસો થયો, જે લાઇટ વાઇટ જતી રહી હતી, હા, ઇટ Like- વોઝ રિયલી એપિક. એપિક મીન્સ એપિક. પછી અમે દીવો કર્યો ને પછી અમે શોપ પર જતા રહ્યા હતા. પ્રાચી થોડી આમ આવી જા, એટલે આપણે વ્લોગ એન્ડ કરી દઈએ. પકડ તું, પહેલા પકડ. ઓકે ગાઈઝ, હું ક્યાં આવું? કમ હિયર. આઉટ. યા આવું છું. યા હુ નોઝ. ઓકે આવું છું. ગાઈઝ સામે મિરર છે, દેટ્સ વાય વી ઓલવેઝ યુઝ ટુ લુક એટ ધેર. સો ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય અંબે.